હું છું કેતન લુણાગરિયા. આપ આજે જોઈ રહ્યા છો એક્ટિવ એન્ડ પેસિવની સરળ સમજૂતી. મિત્રો, ધોરણ 10ની અંદર સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર 50 એટલે કે પ્રશ્ન નંબર 50માં ડુ એઝ ડિરેક્ટેડમાં ચેન્જ ધ વોઇસનો પોઈન્ટ પૂછાય છે. આ ડુ એઝ ડિરેક્ટેડમાં મુખ્યત્વે 3 ટોપિક અગત્યના છે. એક છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, બીજો છે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર, અને ત્રીજો છે જેન્ડર અથવા નંબર્સ. એ પૈકી આ ત્રણમાંથી પહેલો અને મોસ્ટ આઈએમપી એટલે કે આ પેરેગ્રાફ હોય જ છે એ આપણે એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે. 9મા ધોરણમાં પણ આપણે એક્ટિવ પેસિવ બહુ સારી રીતે સમજી ગયા, શીખી ગયા છીએ. 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, પૂર્ણ કાળ આપણે શીખી ગયા છીએ. તો અહીંયા આપણે આજે સાદા કાળથી એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એની સરળ સ્ટ્રક્ચરથી શરૂઆત કરીશું. તો સૌપ્રથમ એક્ટિવ પેસિવમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે એ કઈ રીતે પૂછાય છે. સેક્શન ડીની અંદર ફરી એક વખત કહી દો, પ્રશ્ન નંબર 50માં ડુ એઝ ડિરેક્ટેડના ટાઇટલ નીચે 4 માર્કના પેરેગ્રાફ આપેલો હોય છે. 2 માર્ક્સનો એક, એ રીતે 2 પેરેગ્રાફ્સ આપેલા હોય છે. એમાંથી એક પેરેગ્રાફ એક્ટિવ એન્ડ પેસિવનો 100% હોય જ છે. એટલે 2 માર્ક્સ આપણે સરળતાથી કવર કરવા માટે બહુ ઇઝી છે. એક્ટિવ પેસિવ સરળતાથી યાદ રાખી લઈએ. તો એક્ટિવ પેસિવની આપણે શરૂઆત કરીએ. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, જેને ગુજરાતીની અંદર કર્તરી અને કર્મણી વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય પ્રયોગ એટલા માટે કીધું કે દરેક કાળમાં એનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. ગુજરાતી ગ્રામરમાં પણ આપણે શીખી ગયા છે કર્તરી અને કર્મણી. હવે શા માટે કર્તરી એવું નામ પડ્યું એક્ટિવ વોઇસનું અને પેસિવ વોઇસનું શા માટે કર્મણી નામ પડ્યું? તો કે એક્ટિવ વોઇસ એટલે કર્તરી. કર્તરી એટલે કે પહેલો શબ્દ એવો કર્ત એટલે કે કર્તા. જે વાક્યોમાં કર્તાનું સ્થાન અગત્યનું હોય તેવા વાક્યોને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે. એવી જ રીતે પેસિવ વોઇસ એટલે કર્મણી. તો કર્મ શબ્દ ઉપરથી આપણે એવું ફોકસ કરીએ કે પેસિવ વોઇસમાં સૌથી અગત્યની બાબત છે એ કર્મ હોય છે. જે વાક્યોમાં કર્મનું સ્થાન મુખ્ય અથવા ખૂબ અગત્યનું હોય તેવા વાક્યોને કર્મણી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે આ બેમાં કર્તરી અને કર્મણી આપણે 2 શબ્દ ફોકસ કર્યા એટલે એક્ટિવ અને પેસિવ હોય. એટલે કે ઘણા વાક્ય એવા હોય છે એમાં એક કરતાં વધારે કર્મ હોય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોશું આપણે. ત્યારબાદ મુખ્ય વાત એ કરવાની છે કે એક્ટિવમાંથી પેસિવ કોનું થાય, કેવા વાક્યનું થાય. તો ખાસ યાદ રાખવાનું છે વાક્ય 2 પ્રકારના હોય છે, ક્રિયાપદ 2 પ્રકારના હોય છે, સકર્મક અને અકર્મક. એટલે કે અમુક ક્રિયાપદો એવા હોય છે જેનું પેસિવ કરવું અઘરું છે, થાય જ નહીં. આમ તો માનો કે કમ, બરાબર છે, ગો, આવા ક્રિયાપદો આપેલા હોય તો એનું પેસિવ થતું નથી. જનરલી આપણે ખાસ યાદ રાખવાનું પેસિવ કરતી વખતે કે ક્રિયાપદ કયા પ્રકારનું છે. હવે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર માટેના અગત્યના નિયમો અહીંયા આપેલા છે. એ નિયમો આપણે યાદ રાખી લઈએ એટલે આપણે બેઝિક સેન્ટેન્સ હોય સામાન્ય એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરતા આવડી જાય. નિયમ નંબર 1 છે કર્તાને સ્થાને કર્મ મુકાય છે. એક્ટિવમાં જ્યાં કર્તા હોય પેસિવમાં ત્યાં મૂકી દેવાનું છે કર્મ. એટલે ક્લિયર. નિયમ નંબર 1 ક્લિયર. નંબર 2, એ યોગ્ય કાળ મુજબ ટુ બીનું રૂપ મુકાય છે. હવે ટુ બીના રૂપો કયા છે તે આગળ મેં અહીંયા મેન્શન કર્યા જ છે, તે આપણે આગળ સમજીએ. એટલે પહેલો નિયમ આપણે પૂરો થાય, બીજા નિયમને ફોલો કરશું. યોગ્ય કાળ મુજબ ટુ બીનું રૂપ મુકાય છે. નિયમ નંબર 3, ટુ બીનું રૂપ મૂકી દીધા પછી શું કરવાનું છે? તો કે નિયમ નંબર 3, આપેલ ક્રિયાપદનું ભૂતકૃદંત, જો ખાસ યાદ રાખજો, ભૂતકૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. પહેલું રૂપ છે એને V1 કહેવાય, મૂળ રૂપ. બીજું રૂપ છે તેને કહેવાય ભૂતકાળનું રૂપ એટલે V2. ત્રીજું રૂપ છે એને ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ પણ કહી શકો તમે, એટલે એને કહેવાય V3. તો ટુ બીના રૂપ પછી આપણે મૂકવાનું છે V3. નિયમ નંબર 4 કે V3 મૂકી દીધા પછી બાય શબ્દ મૂકવાનો છે. બાય શબ્દ એટલા માટે કે બાય એટલે દ્વારા, કોઈ વસ્તુ કે કોઈ ક્રિયા કોઈના દ્વારા થઈ. બાય મૂકી અને છેલ્લે જે પેલા કર્તાને આપણે જગ્યાએ કર્મ મૂક્યું તો એ કર્તાનું આપણે જે કર્મ વિભક્તિનું રૂપ થતું હોય એ મૂકવાનું છે. કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ એટલે શું? તો કે આય હોય તો મી, 9માં શીખી ગયા છીએ આપણે. આય હોય તો મી, વી હોય તો અસ,
યુ હોય તો યુ, હી હોય તો હિમ, સી હોય તો હર, ઈટ હોય તો ઈટ, ધે હોય તો ધેમ, અને કોઈ નામ હોય તો નામનું નામ. આ આપણે કર્તાનું કર્મ વિભક્તિના રૂપની વાત કરી. લાસ્ટ નિયમ, અન્ય શબ્દો કોઈ ટાઈમ ઇન્ડિકેટર્સ આપેલા હોય, ડેઇલી હોય કે યસ્ટરડે હોય કે ટુમોરો હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય, આવા બધા શબ્દો વાક્યને અંતે મૂકી દેવાનું છે. તો આ થયા એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર માટેના નિયમો. હવે આપણે જોઈ લઈએ કે ટુ બીના રૂપો કઈ રીતે વર્ક કરે છે, ટુ બીના રૂપો કયા છે. તો ટુ બીના રૂપો અહીંયા લખેલા છે, આ સાઈડમાં લખેલા છે ટુ હેવના રૂપો. એની થોડી વાર પછી ચર્ચા કરીશું આપણે. ટુ બીના રૂપોમાં વર્તમાન કાળના રૂપો કયા? 3. એમ, ઇઝ, આર. એમ ને ઇઝ પર્ટિક્યુલર એક વચનમાં હોય છે અને આર છે એ બહુવચનમાં છે. આ ત્રણેય રૂપો આપણે એક્ટિવમાંથી પેસિવ કરીએ ત્યારે કર્મને ધ્યાનમાં રાખીને મૂકવાના છે. જો કર્મ એક વચન હોય તો ઇઝ મુકાય છે, કર્મ બહુવચન હોય તો આર મુકાય છે. એ જ રીતે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળના બે રૂપો વોઝ અને વર. વોઝ છે એ એક વચનમાં આવે છે, વર છે એ બહુવચનમાં આવે છે. ભવિષ્યકાળ, ભવિષ્યકાળમાં શેલ અને વિલ. મોસ્ટ ઓફ પેસિવમાં વિલ જ આવે છે. જો કોઈ સંજોગો હોય અને કર્મ તરીકે આપણે આય મૂકતા હોય તો શેલ મૂકી શકાય. એની સાથે ઘણા લોકો શેલ બી વિલ બી એવું પણ બોલે છે, જો કે પેસિવની અંદર ઓલરેડી બી આવી જ જશે. હવે અહીંયા મેં 3 સાદા કાળની સેન્ટેન્સ પેટર્ન્સ લખેલ છે, એટલે કે કાળ રચના, વાક્ય રચના લખેલ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. એક્ટિવ વોઇસની રચના આપણે જોઈએ, ખૂબ સરળ છે. અહીંયા જે બધા કાળની રચના લખેલી છે તે હકાર વાક્ય રચના છે. નકાર અને પ્રશ્નાર્થમાં થોડો ચેન્જ થાય છે, એ આપણે વાક્યમાં જોઈ લેશું. તો સાદા વર્તમાન કાળની રચનામાં પહેલા આવશે કર્તા એટલે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે પેસિવમાં શું થશે તો આપણે નિયમ નંબર 1 ફોલો કરીએ. કર્તાને સ્થાને કર્મ, ત્યારબાદ આવશે ટુ બીનું રૂપ, જે લાગુ પડતું હોય તે રૂપ મૂકવાનું છે. ત્યારબાદ આવશે ક્રિયાપદનું V3 એટલે ભૂતકૃદંત, ત્યારબાદ આવશે બાય, ત્યારબાદ આવશે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ એટલે આપણે વાત કરી આઈ હોય તો મી, યુ હોય તો યુ, એ રીતે આવશે. અને છેલ્લે આવશે અન્ય શબ્દો. આ વાત થઈ સાદા વર્તમાન કાળની. હવે વાત કરીએ સાદા ભૂતકાળની. સાદા ભૂતકાળમાં પહેલા આવશે કર્તા. કર્તા તરીકે કોઈ પણ નામ હોય અથવા સર્વનામ હોઈ શકે. બીજો શબ્દ છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. વર્તમાનમાં SES વાળું હોય, મૂળ રૂપ હોય. ભૂતકાળમાં ખાસ યાદ રાખવાનું છે કે હકાર વાક્ય હોય તો એમાં V2 એટલે કે પ્લે ને બદલે પ્લેડ આવશે. ત્યારબાદ કર્મ આવશે, ત્યારબાદ અન્ય શબ્દ આવશે. ભૂતકાળનું પેસિવ કરો ત્યારે પહેલાં કર્મ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ જે આપણે વાત કરી વોઝ અને વર, એમાંથી કોઈ પણ એક. ત્યારબાદ આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 ભૂતકૃદંત, ત્યારબાદ આવશે બાય, ત્યારબાદ આવશે કર્મ વિભક્તિનું રૂપ અને છેલ્લે આવશે અન્ય શબ્દો. ફોર એક્ઝામ્પલ અહીંયા હોય આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ફરીથી આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો ચેન્જ કઈ રીતે કરશું? તો પહેલા કર્મ મૂકશું, ક્રિકેટ ઈ કર્મ, ક્રિકેટ, ક્રિકેટ એક વચન એટલે અહીંયા ટુ બીનું રૂપ મૂકશું આપણે વોઝ, ક્રિકેટ વોઝ. આટલું ક્લિયર? હવે ઉપર પ્લેડ આવ્યું તો એ બીજું રૂપ હતું, આપણે મૂકવાનું છે પેસિવમાં હંમેશા ત્રીજું રૂપ. તો ક્રિકેટ વોઝ પ્લેડ, પ્લેડનું પ્લેડ જ થાય છે. ક્રિકેટ વોઝ પ્લેડ, બાયનું બાય. હવે ઉપર કરતા આય હતો તો આયનું આપણે બનાવીએ મી, તો ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. અને ઉપર યસ્ટરડે હતું એને લાસ્ટમાં આપણે યસ્ટરડે મૂકી દઈએ. બહુ સિમ્પલ છે, સરળ છે. લાસ્ટ ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ. જો યાદ રાખજો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે આ ફુટુરે નથી, આ છે ફ્યુચર એટલે સાદો ભવિષ્ય કાળ. સાદા ભવિષ્ય કાળમાં બહુ ઇઝી છે. સૌપ્રથમ કર્તા આવશે, ટુ બીનું રૂપ આવશે, ટુ બીનું રૂપ એટલે કે સેલ અને વિલ. ત્યારબાદ આવશે V1 એટલે ભવિષ્ય કાળમાં હંમેશા હકારમાં આપણે V1 જ મૂકીએ એક્ટિવમાં. ત્યારબાદ આવશે કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દો. એનું પેસિવ કરો ત્યારે પહેલા કર્મ આવી જશે, ટુ બી રૂન રૂપ આવશે, એક નવો વર્ડ બી યાદ રાખવાનો પેસિવ વોઇસમાં ભવિષ્યકાળમાં ખાસ સાદા. ત્યારબાદ આવશે V3 બાય,
કર્મ વિભક્તિનું રૂપ અને અન્ય શબ્દો. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે દરેક કાળનું પેસિવ વોઇસ થતું નથી. ટોટલ આપણે અંગ્રેજી ગ્રામરની અંદર 12 કાળ આવેલા છે. 12 કાળમાંથી 4 કાળ એવા છે જેનું પેસિવ વોઇસ થતું નથી. આ 4 કાળ કયા છે? તો આ 4 કાળમાં પહેલો આવે છે ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. ત્યારબાદ બીજા 3 કાળ કયા? તો કે બીજા 3 કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કુલ મળીને 4 કાળનું અંગ્રેજી ગ્રામરમાં પેસિવ વોઇસ થતું નથી. એ નિયમોને આધીન છે. હવે આ 3 કાળની આપણે રચના જોઈ લીધી અને નિયમો સમજી લીધા. ટુ બીના રૂપ જોઈ લીધા. ટુ હેવની વાત આપણે કીધી. ટુ હેવના રૂપોની જરૂર પડશે પૂર્ણ કાળમાં. માનો કે પૂર્ણ વર્તમાન કાળ હોય એમાં જરૂર પડશે, પૂર્ણ ભૂતકાળમાં જરૂર પડશે. એ આપણે જ્યારે કાળ આવશે ત્યારે વાત કરી લઈશું. અત્યારે ખાસ આપણે નિયમો યાદ રાખી લઈએ. આ 5 નિયમો યાદ રાખી લઈએ, ટુ બીના રૂપો યાદ રાખી લઈએ અને 3 કાળની સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી લઈએ એટલે આપણે વાક્ય સમજવામાં ખૂબ સરળતા રહે. હવે આપણે દરેક કાળના 5 એક્ઝામ્પલ જોઈશું, જે આપણે હકાર નકાર બધા સાથે લઈ લઈશું એટલે એનો ટોટલી ખ્યાલ આવી જાય. તો મિત્રો આપણે આગળ વધીએ દરેક સાદા કાળના એક્ઝામ્પલ સાથે. તો અહીંયા મેં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ 3 કાળના 5 એક્ઝામ્પલ લખેલ છે, જેમાં હકાર નકાર અને સહાયકારક ક્રિયાપદ વડે પ્રશ્નાર્થ વાક્ય આવી જાય છે 3 કાળમાં. તો આનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર આપણે કઈ રીતે કરશું તે પ્રેક્ટિકલી આપણે એક્સરસાઇઝ દ્વારા જોઈએ. અહીંયા મેં લખેલ છે આઈ ડ્રિંક કોફી ડેઇલી. હવે આપણે ક્લિયર કરી લઈએ કે આઈ છે એ કર્તા છે, ક્લિયર. ડ્રિંક છે એ ક્રિયાપદ છે, કોફી છે એ કર્મ છે અને ડેઇલી છે એ અન્ય શબ્દ છે. હવે એક્ટિવ પેસિવના આપણે જે 5 નિયમો આગળ લખાવેલા એ નિયમો આપણે યાદ કરીએ. તો પહેલો નિયમ કયો હતો? તો પહેલો નિયમ એ હતો કે કર્તાને સ્થાને કર્મ મુકાય છે. તો આમાં કર્મ કયું? કોફી, બરોબર. તો સૌપ્રથમ આપણે મૂકશું કોફી. નિયમ નંબર 2 કયો હતો? નિયમ નંબર 2 હતો કે યોગ્ય કાળ મુજબ ટુ બીનું રૂપ મુકાય છે. અહીંયા કયો કાળ છે? સાદો વર્તમાન કાળ અથવા વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં આપણે ટુ બીના રૂપો કયા મૂકીએ છીએ? એમ, ઇઝ અને આર. તો કર્મને ધ્યાનમાં રાખીને આપણે ટુ બીનું રૂપ મૂકવાનું હોય છે. કર્મ એક વચન તો ઇઝ, કર્મ બહુવચન તો આર, કર્મ તરીકે આઈ હોય ઇન કેસ તો એમ મૂકવાનું છે. અહીંયા કોફી એક વચન છે એટલે આપણે અહીંયા મૂકશું ઇઝ. નિયમ નંબર 2 નું કામ પૂરું. હવે નિયમ નંબર 3. નિયમ નંબર 3 શું હતો? કે ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે ત્રીજું રૂપ મુકાય છે. તો ત્રીજું રૂપ આપણે કયા ક્રિયાપદનું મૂકવાનું? તો કે આપેલ ક્રિયાપદનું. આપેલ ક્રિયાપદ કયું? ડ્રિંક. ડ્રિંકનું ત્રીજું રૂપ કયું? ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. તો અહીંયા મૂકશું આપણે કોફી ઇઝ ડ્રંક. ખાસ યાદ રાખવાનું છે દરેક ક્રિયાપદના ભૂતકૃતના રૂપો આપણે કોષ્ટક જે એનું ટેબલ્સ આવે છે તે યાદ રાખી લેવાનું છે. આના માટેની કોઈ બુક્સ વેરી યુઝફુલ વર્બ્સ તમે ઉપયોગ કરી શકો છો. એમાં મેક્સિમમ વર્બ્સ આપેલા છે. ફરીથી પહેલો નિયમ કર્તાને સ્થાને કર્મ મૂકો આપણે થઈ ગયો. બીજો ટુ બીનું રૂપ થઈ ગયું. ત્રીજું ક્રિયાપદનું ભૂતકૃત મૂકો થઈ ગયું. ત્યારબાદ નિયમ 4 અંતે બાય શબ્દ મૂકી એટલે કે બાય શબ્દ મૂકી કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ. કર્તા કોણ હતો? આઈ. એનું કર્મ વિભક્તિનું રૂપ શું થાય? તો કે મી અને અન્ય શબ્દો છેલ્લે. વાક્ય થઈ ગયું પૂર્ણ. કોફી ઇઝ ડ્રંક બાય મી ડેઇલી. ક્લિયર. નેક્સ્ટ નંબર 2. અહીંયા સી ઇટ્સ એન એપલ એવરી ડે. સી કરતા છે, ઇટ્સ ક્રિયાપદ એસ એટલા માટે લગાડ્યો કે ત્રીજો પુરુષ એક વચન છે. સાદા વર્તમાન કાળમાં યાદ રાખવાનું કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. એ માત્ર હકારમાં જ લાગે. એટલે એસ ઈએસ પરથી ખ્યાલ આવી જાય આપણને કે વર્તમાન કાળ છે. તો સી ઇટ્સ એન એપલ એવરી ડે. સી કરતા ક્રિયાપદ, અન એપલ કર્મ અને એવરીડે અન્ય શબ્દ. આને આપણે પેસિવમાં ફેરવશું તો સૌપ્રથમ આવશે અન એપલ. આર્ટિકલને આપણે દૂર કરી શકાય નહીં. અન એપલ એક વચન છે એટલે ઇઝ. ઈટનું આપણે મૂકી દઈએ ઇટન. અંતે મૂકશું બાય. સીનું આપણે
થઈ જશે હર અને એવરી ડેમાં કોઈ ચેન્જીસ નહીં થાય. ક્લિયર. નંબર 3, હી ડઝ નોટ ચેક પેપર્સ. અહીંયા ખાસ યાદ રાખવાનું કે વાક્ય નકાર છે. નકાર હોય તો કોઈ ચેન્જ નથી થતો, બહુ માઇનર, માત્ર ટુ બીના રૂપ પછી તમારે નોટ મૂકી દેવાનું છે. કઈ રીતે? તો પેપર્સ કર્મ છે, પેપર્સને આપણે આગળ લઈ લઈએ, પેપર્સ. હવે અહીંયા ઇઝ નહીં આવે કારણ કે અહીંયા બહુવચન છે. પેપર્સ આર, નોટનું નોટ, ચેકનું V3 મૂકો તો ચેકડ, ત્યારબાદ મૂકશું બાય, હીનું થઈ જશે હિમ, પૂરું. ખાલી તમારે નોટનું કાળજી રાખવાની છે નેગેટિવમાં. એવું જ નકાર અહીંયા આપેલ છે, વી ડુ નોટ સિંગ ભજન્સ ડેઇલી. તો ભજન્સ કર્મ છે, ભજન્સ આર નોટ, સિંગનું V3 સિંગ, સેંગ, સંગ. ભજન્સ આર નોટ સંગ બાય, વીનું થઈ જશે અસ, ત્યારબાદ આવી જશે ડેઇલી. ક્લિયર. લાસ્ટ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પહેલો વર્ડ તમે જે મૂકો ને એ ટુ બીનું રૂપ હોય. જો કર્મ એક વચન હોય ને વર્તમાન કાળ હોય તો તમારે મૂકવાનું છે ઇઝ. જો કર્મ બહુવચન હોય તો મૂકવાનું છે આર. એ રીતે આપણે આ વાક્યમાં જોઈશું તો વાક્ય જો એટલે ખ્યાલ આવી જાય કે ડુ યુ ડ્રાઈવ એ કાર, તો એમાં ક્રિયાપદ કયું છે મિત્રો? ડ્રાઈવ. બરાબર છે. એમાં કર્તા કોણ છે? તો કે યુ. કર્મ કોણ છે? તો કે આર. આ રીતે આપણે આગળ વધીએ તો એ કાર છે એક વચન છે એટલે આપણે અહીંયા મૂકી દઈશું પહેલા ઇઝ, ત્યારબાદ મૂકશું અ કાર. હવે ક્રિયાપદનું ભૂતપદ એટલે ડ્રાઈવનું ડ્રાઈવ, ડ્રોવ ને ડ્રીવન. આટલું ક્લિયર. પહેલા મૂકી દીધું ઇઝ, આમાં પહેલા કર્મ મૂકતા હતા, આમાં પ્રશ્નાર્થ છે એટલે પહેલા ટુ બીનું રૂપ મૂક્યું, પછી કર્મ મૂક્યું, પછી ક્રિયાપદનું ભૂતકૃત મૂક્યું, ટુ બીનું રૂપ આગળ આવી ગયું એટલે અહીંયા નથી આવ્યું. ઇઝ એ કાર ડ્રીવન બાય, યુનું યુ, વાક્ય પૂરું. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રહે, એમાંથી ફેરફાર થતો નથી. તો આ હતો વર્તમાન, સાદો વર્તમાન કાળ. આમાં ખાસ કાળજી સાથે તમારે અભ્યાસ કરી લો. આવા મેક્સિમમ વાક્યો તમારે એક્સરસાઇઝમાં બનાવવાના. નેક્સ્ટ, સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપો કયા હતા? વોઝ અને વર. ઘણા લોકો વરને વેર શબ્દ પણ બોલે છે, એકચ્યુઅલમાં એને વર શબ્દ બોલાય છે. વેર એટલે WHERE થઈ જાય. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, ધે પ્લેડ હોકી યસ્ટરડે. હા, અહીંયા આપણે ટુ બીના રૂપો વોઝ વર યાદ રાખવાના છે. પહેલા વેલા કર્મ તરીકે આપણે મૂકશું હોકી, એક વચન છે એટલે વોઝ. પ્લેડનું V3 પણ પ્લેડ જ થાય, હોકી વોઝ પ્લેડ. ત્યારબાદ મૂકશું બાય, ધેયનું કરી નાખશું આપણે ધેમ, અને યસ્ટરડેમાં આપણે કોઈ ચેન્જીસ નહીં કરીએ. નેક્સ્ટ બીજું વાક્ય, હી બોટ ટોયઝ લાસ્ટ વીક. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. હવે આમાં ટોયઝ છે એક વચન બહુવચન? બહુવચન. એટલે પહેલા તો આપણે કર્મ મૂકી દઈશું ટોયઝ. અહીંયા વોઝ નહીં આવે, અહીંયા આવશે વર, કારણ કે ટોયઝ છે એ બહુવચન છે અને ભૂતકાળ છે. એ કેમ ખબર પડે? તો બોટ ઉપરથી, બાય માંથી બોટ બનેલું છે અને ત્રીજું રૂપ પણ બોટ જ થાય છે. તો ટોયઝ વેર બોટ બાય, હીનું આપણે બનાવશું હિમ, અને લાસ્ટ વીકમાં આપણે કોઈ ચેન્જ કરશું નહીં કારણ કે એ અન્ય શબ્દ છે. ત્રીજું વાક્ય ખાસ યાદ રાખવાનું, જે નેગેટિવ છે જેમાં ડીડ આવ્યું, અને નેગેટિવ હોય તો ડીડ આરે V1 હોય, પણ આપણે પેસિવમાં તો V3 જ મૂકવાનું છે. કર્મ તરીકે લઈ લો બુકને આગળ. બુક એક વચન છે એટલે આપણે મૂકી દીધું વોઝ, ત્યારબાદ નેગેટિવ છે એટલે મૂક્યું નોટ. યાદ રાખવાનું, પેસિવમાં કોઈ દી ડુ ડઝ ડીડ આવે નહીં. બુક વોઝ નોટ, સેલનું V3 સેલ, સોલ્ડ સોલ્ડ એટલે બનશે સોલ્ડ, ત્યારબાદ આવશે બાય. ચિરાગ હોય તો નામમાં કશો ફેરફાર થતો નથી, નામનું નામ રહે. ક્લિયર. ચોથું વાક્ય પણ નકાર છે, એ તમને ખ્યાલ આવી જાય કે આગળ ધ ટ્રીઝ પહેલા આપણે મૂકી દઈએ. ધ ટ્રીઝ બહુવચન છે એટલે વર, નોટ. કટના ત્રણેય રૂપો સેમ થાય છે, કટ, કટ, કટ. ત્યારબાદ આવશે બાય, અને છેલ્લે સ્ટુડન્ટ્સનું સ્ટુડન્ટ્સ. લાસ્ટ જોઈએ તો ડીડથી શરૂઆત થઈ હોય એટલે સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ હોય, પણ આપણે કર્મને યાદ રાખીએ અને અહીંયા આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, એક વચન નથી પણ બહુવચન છે. હવે બહુવચનમાં વોઝને બદલે વેર આવે તો સ્ટાર્ટિંગમાં આપણે પહેલા મૂકી દઈશું વેર અથવા વર, ત્યારબાદ મૂકશું ક્વેશ્ચન્સ,
આસ્કનું V3 બનાવી નાખો તો થઈ જશે આસ્ક્ડ, ત્યારબાદ મૂકશું બાય, અને છેલ્લે જે નામ હતું મિસ્ટર પરમાર એને આપણે કંઈ ફેરફાર કર્યા વગર એમ રાખશું. વાક્ય બની ગયું વેર ક્વેશ્ચન્સ આસ્ક્ડ બાય મિસ્ટર પરમાર. શું મિસ્ટર પરમાર દ્વારા પ્રશ્નો પૂછાયા? હવે આવે છે ત્રીજો અને ખૂબ જ સરળ કાળ, જેને આપણે નામ આપેલું છે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળમાં કઈ બાબતો ખાસ યાદ રાખવાની છે? ટુ બીના રૂપો. તો કે ટુ બીના રૂપો આપણે યાદ રાખવાના છે સેલ અને વિલ. સેલ અને વિલ કઈ રીતે યાદ રાખશું આપણે? તો કે જ્યારે આય આવતું હોય કર્મ તરીકે તો જ આપણે સેલ મૂકવાનું છે, બાકી બધે વિલ આવે છે. યુ વિલ એન્જોય ધ પાર્ટી. યુ કરતા, વિલ એન્જોય ક્રિયાપદ, ધ પાર્ટી કર્મ. અન્ય શબ્દ આપેલ નથી તો આપણે કોઈ ચિંતા નથી, પહેલા મૂકી દઈશું આપણે ધ પાર્ટી. ધ પાર્ટી એટલે એની સાથે વિલ. આમાં એક ખાસિયત છે તમારે યાદ રાખવાનું છે કે એક વચન હોય બહુવચન હોય બેમાં તમારે વિલ મૂકી શકો. ધ પાર્ટી વિલ બી, બી ખાસ યાદ રાખવાનું છે. અને એન્જોયનું થઈ જાય એન્જોયડ. એન્જોયડ બાદ મૂકશું બાય, અને યુમાં કોઈ ચેન્જ નહીં થાય, યુનું યુ. ખાલી તમારે ટુ બીના રૂપો ફોકસ કરવાના છે. નેક્સ્ટ, આઈ શેલ વોચ ટીવી ટુમોરો. આઈ કરતા, શેલ વોચ ક્રિયાપદ, ટીવી કર્મ, ટુમોરો અન્ય શબ્દ. આમાં ટુમોરો અન્ય શબ્દ આપેલ છે તો એ અંતે આવશે. તો પહેલા આવશે ટીવી, વિલ બી, વોચનું થઈ જશે ઈડી લાગી જાય વોચ, બાય, આઈનું થઈ જશે મી, અને ત્યારબાદ આવી જશે ટુમોરો. ક્લિયર? ટીવી વિલ બી વોચ બાય મી ટુમોરો. નંબર 3 છે એ નેગેટિવ છે તો નોટ આવશે વચ્ચે, તો આપણે કોઈ એમાં ચેન્જીસ બહુ લાંબો નહીં થાય. તો પહેલા ધ એક્ઝામ, વિલ. હવે એ પ્રશ્ન થાય કે વિલ બી નોટ આવે કે વિલ નોટ બી આવે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બી મૂકો ને ત્યારે હંમેશા ક્રિયા ભૂતકૃદંત પહેલા હોય, એટલે પછી આવશે નોટ, પછી આવશે બી અને ગીવન. આને તમે શોર્ટ ફોર્મ પણ બનાવી શકો, WONT, વોન્ટ. The exam will not be given by him. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. એટલે ખાસ યાદ રાખવાનું છે, પહેલા કર્મ મૂક્યું, પછી ટુ બીનું રૂપ મૂક્યું, નેગેટિવ છે એટલે નોટ મૂક્યું, બી મૂક્યું, નેગેટિવ ન હોત તો નોટ ન આવત, ક્રિયાપદનું V3 મૂક્યું, બાય મૂક્યું, હીનું આપણે હિમ બનાવ્યું. નંબર 4, રાહુલ વિલ નોટ બ્રિંગ બાયસિકલ. તો પહેલા આવી જશે બાયસિકલ, પછી આવશે વિલ, ત્યારબાદ આપણે આગળ જોયું એમ નોટ, ત્યારબાદ બી, બ્રિંગનું થઈ જશે બ્રોટ એટલે લાવવું, બ્રિંગ, બ્રોટ, બ્રોટ, બાય, રાહુલ નામ છે એમાં કોઈ ચેન્જ નહીં થાય, બાયસિકલ વિલ નોટ બી બ્રોટ બાય રાહુલ. ગુજરાતી કરો તો રાહુલ સાયકલ લાવશે, રાહુલ સાયકલ લાવશે નહીં, તો સાયકલ રાહુલ દ્વારા લાવવામાં આવશે નહીં. વિલ ટીચર ટીચ ન્યૂ ટોપિક નેક્સ્ટ મંડે. તો અહીંયા વિલથી શરૂઆત થઈ છે, પ્રશ્નાર્થ છે. તો ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થમાં તમારે કાળજી રાખવાની કે પહેલો શબ્દ તમારે વિલ જ મૂકી દેવાનો એમનો. હવે આપણે કર્મ કયું છે તો કે ન્યૂ ટોપિક, તો વિલ ન્યૂ ટોપિક. ત્યારબાદ આવશે બી, ક્રિયાપદ કયું છે ટીચ, ટીચનું V3 કરો એટલે ટોટ, TAUGHT, ટીચ, ટોટ, ટોટ. વિલ ન્યૂ ટોપિક બી ટોટ બાય, કરતા કોણ હતું ટીચર, એમાં કાંઈ ચેન્જીસ નહીં થાય, બાય ટીચર. અને અન્ય શબ્દોમાં હતું નેક્સ્ટ મંડે, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. એટલે વાક્ય બની જશે વિલ ન્યૂ ટોપિક બી ટોટ બાય ટીચર નેક્સ્ટ મંડે. આ રીતે આપણે બધા કાળના એક્ઝામ્પલ હકાર નકાર પ્રશ્નાર્થ જોયા. આના સિવાયના પણ વાક્યો આપણે એક્ટિવમાંથી પેસિવમાં આવે છે હજી, એ આપણે બીજા પાર્ટમાં લેશું. આપણે એવા કયા વાક્યો? તો કે એ પ્રકારના વાક્યો જેમાં એક કરતાં વધારે કર્મ આપેલા હોય, જેને દ્વિકર્મ કહેવાય, અથવા WH થી શરૂ થતા વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ. WH વર્ડ્સ ક્યાં? તો કે who, whom, whose, what, where, when, which, why, how much, how many, how long, how far. આવા બધા વાક્યોથી શરૂઆત થઈ હોય તો એનું પેસિવ કઈ રીતે કરવું, તો એ આપણે પાર્ટ 2માં જોઈશું, જે થોડાક ડિફિકલ્ટ નથી પણ એક અમુક સેન્ટેન્સ પેટર્નને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તો આ સમગ્ર સાદા કાળના બધા વાક્યો આપને સરળતાથી સમજાઈ ગયા છે. આ રીતે તમે એક્સરસાઇઝ કરશો તો બધા વાક્યો તમને સરળતાથી આવડી જશે. આશા રાખું છું કે એક્ટિવ પેસિવની સમજૂતી આપને મળી ગઈ હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને આ જ પ્રકારના વિડીયો નિહાળવા માટે
કન્ટિન્યુ યુટ્યુબની મુલાકાત લઈ ચેનલને જોઈ શકો છો આપ. થેન્ક યુ. આભાર.